હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે હું તમને લઈ જાઉં છું અમેરિકામાં ફરવા માટે ક્રૂઝ ઉપર. અને તમે જોઈ રહ્યા છો જો બ્લેક ટી શર્ટ પહેરીને બેઠા છે એ મારા સાસુ છે. જો છે ને હટકે 70 વર્ષના છે પણ એકદમ મસ્ત યંગ લાગે છે ને, યંગ લેડી. અમેરિકામાં છે અત્યારે. અને આપણે ઇન્ડિયામાં બેઠા બેઠા હું તમને અમેરિકાની અંદર જ લઈ જાઉં છું ફરવા. આજે અમેરિકાની અંદર મારા સાસુ 4 દિવસ માટે ક્રૂઝમાં ફરવા ગયા છે અને જુઓ ક્રૂઝ ઉપર કેવી એન્જોય કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો. ક્રૂઝમાં બેસીને બધા અલગ અલગ ટાપુઓ ઉપર ફરવા જશે ને જુઓ ટાપુ ઉપર આ રીતે બધું શોપિંગ મોલ હોય છે ને બધું વસ્તુઓ મળતી હોય છે. ખાણીપીણીની પણ બહુ જોરદાર હોય છે વ્યવસ્થાઓ. જુઓ મેં પણ અહીંયા ઇન્ડિયામાં બેઠે બેઠે જ જોયું છે. હું હજી અમેરિકા નથી ગઈ. મારા સાસુએ મને આ વિડીયો ઉતારીને મોકલ્યો છે અને મેં આ તમને મોકલ્યો છે. જુઓ તમે પણ જોઈ લો. મેં અહીંયા બેઠા બેઠા જોયું, તમે પણ અહીંયા બેઠા બેઠા જોઈ શકો છો. આખો વિડીયો ધ્યાનથી જોજો અને શાંતિથી જોજો. તમને બરાબર આખો વિડીયો જોશો તો તમને ખબર પડશે ખરેખર આપણા ઘરની બહાર પણ એક મોટી દુનિયા છે અને કેટલી એન્જોયમેન્ટવાળી દુનિયા છે. તમે જુઓ લોકો કેવો આનંદ કરી રહ્યા છે અને આપણે અંદર ઘરમાં ને ઘરમાં જુઓ કેવી સરસ આનંદ કરી રહ્યા છે. શાંતિથી જોજો આખો વિડીયો અને એને એન્જોય કરજો. બરાબર છે, બહુ મોટો વિડીયો નથી. તો મારા સસરાએ આખો વિડીયો ઉતારવાની જો આટલી મહેનત કરી છે તો આપણે એમને જોઈને એમને થોડો સપોર્ટ આપી દઈએ. બરાબર, આખો વિડીયો ધ્યાનથી જોઈએ અને શાંતિથી જોઈએ એટલે આપણને ખબર પડી જાય કે એમણે પણ એક કહેવાય ને કે મહેનત કરી છે. પોતે એન્જોય ના કરીને આપણા માટે આ વિડીયો ઉતારીને મોકલ્યો છે કે લો જુઓ હું કેવી જગ્યાએ છું, તમે પણ જુઓ. તો આપણે એમના આ મહેનતને સરાહીએ. બરાબર છે, અને એમને પણ આનંદ આવે એવી રીતને આપણે શાંતિથી આખો વિડીયો જોઈએ. જો તમે જોઈ રહ્યા છો કે દરિયામાં નાના નાના ટાપુઓ છે, નાના નાના ખડકો ખડકાયેલી છે અને પાણી કેટલું સ્વચ્છ દેખાઈ રહ્યું છે. તેઓ આપણને ઝીણામાં ઝીણી વસ્તુ બતાવી રહ્યા છે. જુઓ જો ક્રૂઝની અંદર તમામ પ્રકારની એન્જોયમેન્ટના સાધનોની વ્યવસ્થા છે. અંદર બધા મ્યુઝિક સિસ્ટમ ઉપર નાચી રહ્યા છે અને એન્જોય કરી રહ્યા છે. આ બધા અમારા ઇન્ડિયન્સ છે, અમારા સમાજના લોકો છે બધા. ત્યાં બધા સાથે મળીને ક્રૂઝ ઉપર ગયા છે. જુઓ તમે જોઈ રહ્યા છો બધા કેવા એન્જોય કરી રહ્યા છે. દુનિયાની ભાગદોડથી દૂર એ લોકો એકદમ 4 દિવસ માટે એકદમ પરમ શાંતિ લાગે છે. જાણે કે એ લોકો એક અલગ દુનિયામાં જ હોય. જુઓ કેવી રીતે એક લોકો બધા ડાન્સ કરી રહ્યા છે. આવડે કે ના આવડે દે ધનાધન. બરાબર ને
તમે જે જોઈ રહ્યા છો એ વિડીયો મારા સસરાએ ઉતારીને મૂક્યો છે મને, અને મેં તમને આ સર્વ કરી દીધો છે. તમે પણ આ વિડીયો જોઈને એન્જોય કરજો, અને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ક્રૂઝ ઉપર ખરેખર ખૂબ જ મજા આવે છે. મેં પણ અહીંયા ભાવનગરથી સુરત સુધીની ફેરીમાં સફર કરેલી છે. મને ફેરીમાં પણ મને બહુ મજા આવી હતી. તો એ પ્રમાણે ફેરી કરતાં ક્રૂઝ તો બહુ મોટું અને વધારે પડતી સગવડોવાળું હોય છે. તો એમાં તો જાણે વધારે જ મજા આવતી હશે. મેં હજી એનો અનુભવ કર્યો નથી. આ મને મારા સાસુ સસરાએ મોકલ્યો છે વિડીયો, એટલે મેં એ તમને પીરસી દીધો છે. જુઓ, આખા વિડીયોમાં ક્યાંય મારા સસરાની ઝલક નથી, એટલે 100% આ વિડીયો મારા સસરાએ જ ઉતાર્યો છે. આ બધા અમારા સમાજના લોકો છે જે ત્યાં છે અમેરિકા. એ બધા સાથે મળીને ક્રૂઝમાં ફરવા ગયા છે. જો તમે જોઈ રહ્યા છો કેટલી સરસ મજા આવે એવું જ છે બધું. જો ક્રૂઝની અંદર 3 તો સ્વિમિંગ પુલ છે, અને કેટલી બધી ચેર છે. જુઓ, તમે જુઓ કેટલું મોટું ક્રૂઝ છે એકદમ. હા. હું પણ અહીંયા બેઠા બેઠા જોઈને આટલી અચંબિત થઈ ગઈ છું ખરેખર. આ મારા સસરા જ ઉતારી રહ્યા છે વિડીયો. જો કેટલો સરસ વિડીયો ઉતાર્યો છે. એ પણ એકદમ મસ્ત ફોટોગ્રાફર તૈયાર થઈ ગયા છે. એમને આખા ક્રૂઝની લગભગ એટલું ઝેડ વસ્તુ અને એટલું ઝેડ વ્યવસ્થા મને બતાવી દીધી છે. એટલે મને પણ મજા આવી ગઈ છે આ વિડીયો જોઈને, અને તમારી સાથે શેર કરીને મને પણ બહુ જ આનંદ થઈ રહ્યો છે. તો જો તમને આ વિડીયો જોઈને, ક્રૂઝની વ્યવસ્થા જોઈને, ક્રૂઝનું એન્જોયમેન્ટ જોઈને જો તમને પણ મજા આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો આની અંદર બાસ્કેટબોલ અને રોપ રાઇડિંગની પણ વ્યવસ્થા છે. તો બધા ત્યાં રમી રહ્યા છે. પછી આગળ નાનું વોટર પાર્ક પણ છે. દરિયાની સ્વચ્છતા જોઈને તો કેવું લાગે છે. જુઓ તો ખરી કેટલો દૂર દૂર સુધી દરિયો ફેલાયેલો છે, અને દરિયો કેટલો ચોખ્ખો લાગી રહ્યો છે. એકદમ ચકચકાટ બ્લુ સમુદ્ર. વાહ, કેટલું મસ્ત છે. બાકી આપણને ઘરે બેઠા આટલું જોઈને આનંદ થાય છે. તો ખરેખર જો ત્યાં ક્રૂઝમાં હોઈએ તો કેટલી મજા પડી જાય. તમે આ થોડુંક તો વિચારો કેવી મજા પડી જાય. નાના ભૂલકાઓ ક્યાં રમી રહ્યા છે. જો પેલા છોકરાઓ ઉપર રોપ રાઇડિંગ કરી રહ્યા છે. સામે દેખાઈ રહ્યું છે એ વોટર પાર્ક છે. એની અંદર પણ તમને બહુ મજા આવી જાય. જઈએ તો પણ બહુ જવાનું બહુ દુર્લભ છે, કારણ કે અમેરિકા તો વિઝા વગર તો ઘૂસવાય નહીં દેતું. બરાબર છે. તો આપણે ખાલી જોઈને જ આંખોને ઠંડક આપી દઈએ અને મનને દિલાસો આપી દઈએ. બરાબર. તો આપણે ચલો વિડીયોને લાઈક કરી દઈએ, અને ચેનલને નવા હોઈએ તો સબસ્ક્રાઈબ પણ કરી દઈએ. બરાબર છે. ક્રૂઝમાં મજા પડી ગઈ.
અહીંયા બેઠા બેઠા તો મજા લઈ લઈએ. ચલો આવજો, જય શ્રી કૃષ્ણ, ટેક કેર.